નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ જગ્યાઓ 11 માસ કરાર આધારિત ભરતી કરવામાં આવનાર છે। આ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 30/7/2026 ના રોજ રાખવામાં આવેલું છે। તો ચાલો આપણે આ જાહેરાતમાં વોક ઇન ઇન્ટરવ્યુમાં કયા સ્થળે હાજર રહેવાનું છે, વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેલા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કેવી રીતના કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। વોક ઇન ઇન્ટરવ્યુ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ મોરબી જિલ્લામાં કાર્યરત અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ રજીસ્ટર થયેલી તેમજ સમાજ સુરક્ષા ખાતાનું અનુદાનિત મેળવતી શ્રી વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી ખાતે મંજૂર થયેલી અને ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે નીચે દર્શાવેલી જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની થતી હોય છે। જે અંગેની નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ તેઓની જન્મ તારીખના આધાર પુરાવા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, અસલ તથા સ્વપ્રમાણિત નકલો, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે। મિત્રો, અહીં જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, ઉંમર અને માસિક ફિક્સ પગારની માહિતી આપવામાં આવી છે। ત્યારબાદના કોલમની અંદર શૈક્ષણિક લાયકાત અને અનુભવ કેટલો હોવો જોઈએ તેની માહિતી આપવામાં આવી છે। તે આપણે દરેક સંસ્થાની 1 બાય 1 જોઈએ। તો પ્રથમ સંસ્થાનું નામ છે વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબીની ખાલી જગ્યાઓ માટેની વિગતો। અહીં પ્રથમ જગ્યાનું નામ છે સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 18,536 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડ, કોમ્પ્યુટર સ્કિલ એન્ડ કમાન્ડ ઓન ટેલીમાં ધરાવતા હોવા જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની આ જગ્યા છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેનો ફિક્સ પગારની વાત કરીએ તો પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદા જોઈએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 3 year મ્યુઝિક વિશારદ કોર્સ અથવા તો ETD અથવા BA ઇન મ્યુઝિક કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ એન્ડ રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। 3 નંબરની જગ્યા છે PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 12,318 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર DPED, CPED, BPED કરેલું હોવું જોઈએ, એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। 4 નંબરની જગ્યા છે એજ્યુકેટર, કુલ 1 પોસ્ટ ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 12,318 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર PTC અથવા તો BEd કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। 5મા નંબરની જગ્યા છે પેરામેડિકલ સ્ટાફ, કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામેલા ઉમેદવારોને પર મંથ ફિક્સ 12,300 ને
રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની વયમર્યાદા 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો, આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ANM, GNM કે BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। 6 નંબરની જગ્યા છે આ સંસ્થા માટે કુક ની પોસ્ટ છે, એટલે કે રસોઈયાની જગ્યા પર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને ફિક્સ 12,026 રૂપિયા વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ માન્ય બોર્ડમાંથી ઉમેદવારે કરેલું હોવું જોઈએ। સેકન્ડ નંબરની સંસ્થા છે જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી ખાતે જે જગ્યાની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો આ સંસ્થામાં આઉટરીચ વર્કર કુલ 2 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને પર મંથ ફિક્સ 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વયમર્યાદા જોઈએ તો 21 થી 40 વર્ષ વચ્ચે ઉમેદવાર વય ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ તેમજ ગુડ કોમ્બિનેશન સ્કિલ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ અથવા NGO ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ધરાવતા હોવા જોઈએ। 3 નંબરની સંસ્થાનું નામ છે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ મોરબી। આ સંસ્થામાં જે જગ્યા પર ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। પસંદગી પામેલા ઉમેદવારોને પર મંથ ફિક્સ 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સંભવિત વય હોવી જરૂરી છે। જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ માં કમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ। એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ NGO ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં મહત્વની શરતો આપવામાં આવી છે તે આપણે જોઈએ તો પ્રથમ છે કે વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ 30/7/2026 રહેશે। રજિસ્ટ્રેશનનો સમય સવારે 10 થી 12 વાગ્યા સુધીનો રહેશે। ઉપરોક્ત ક્રમ નંબર 1 થી 6 ની જગ્યાઓ પર ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે। સરનામું તમને આપવામાં આવ્યું છે વોક ઇન ઇન્ટરવ્યુ માટેનું તે જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા સેવા સદન ભોંયતળિયે રૂમ નંબર 31/32 સુબેશ્વર રોડ મોરબી ખાતે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી સાથે નીચે દર્શાવેલા સરનામે શૈક્ષણિક પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઓરિજિનલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓ ભરતી બાબતેનો આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ મોરબીને આધીન રહેશે। તો મિત્રો, આ હતી મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।